Hello everyone. So we are discussing about our Unit 1 HI and Unit N measurement. Previous lecture ની અંદર આપણે એક્યુરસી અને પ્રિસિઝનની વાત કરી હતી, બરાબર. એક્યુરસી અને પ્રિસિઝન કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ જોયું હતું. એક્યુરસી કોને કહેવાય, પ્રિસિઝન કોને કહેવાય એની ડેફિનેશન પણ જોઈ હતી. ધેન ટાઈપ્સ ઓફ એરર એટલે કે ત્રુટિના પ્રકારો, બરાબર. સિમેટ્રિક, સિસ્ટમેટિક એન્ડ રેન્ડમ, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ, બરાબર. પછી વ્યવસ્થિત ત્રુટિની અંદર 4 ત્રુટિ હતી એ પણ આપણે જોઈ હતી, બરાબર. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ એસ્ટિમેશન ઓફ એરર એટલે કે જે ત્રુટિ છે એની ગણતરી અથવા તો એનું અનુમાન, બરાબર. ત્રુટિનું અનુમાન, મેક્સિમમ તમે રીડિંગ લીધું તો એમાં કેટલી ત્રુટિ હશે એની ગણતરીની વાત કરવાના છીએ, બરાબર. એબ્સોલ્યુટ એસ્ટિમેશન ઓફ એરર કે જે ત્રુટિ છે એનું એસ્ટિમેશન કરવાના છીએ આપણે, બરાબર. સો પેલી જે ત્રુટિ છે એબ્સોલ્યુટ એરર, કે એની અંદર નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે, બરાબર. એબ્સોલ્યુટ એરર મીન્સ નિરપેક્ષ ત્રુટિ એટલે કે, તો સ્ટાર્ટ કરીએ. ફોર અ ફિઝિકલ ક્વોન્ટિટી ધ ડિફરન્સ બિટવીન ટ્રુ વેલ્યુ એન્ડ ધ ઓબ્ઝર્વડ વેલ્યુ ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ એરર ફોર મેઝરમેન્ટ, બરાબર. કોઈ પણ ભૌતિક રાશિ માટે જેની સાચી વેલ્યુ છે ઈ અને આપણે જે રીડિંગ લીધું છે એ બંનેનો તફાવત લઈએ એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય, બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વસ્તુ છે એની સાચી વેલ્યુ છે 1.52, બટ આપણે વર્ગના કેલિપરથી રીડિંગ લીધું ને રીડિંગ આવ્યું 1.56, બરાબર. તો 1.52માંથી 1.56 બાદ કરો એટલે આવશે 0.04 પર માઇનસ, બરાબર. એટલે માઇનસ 0.04 છે એની અંદર નિરપેક્ષ ત્રુટિ થઈ કહેવાય, એબ્સોલ્યુટ એરર. ક્લિયર? For a physical quantity, a difference between true value and observed value is called absolute error, બરાબર. કોઈ પણ ભૌતિક રાશિ માટે એની સાચી કિંમત અને એનું જે રીડિંગ લીધેલું છે બંનેના તફાવતને એબ્સોલ્યુટ એરર કહેવાય, કોલ એબ્સોલ્યુટ એરર. When we don't know true value of physical quantity, average value is considered as a true value, બરાબર. જ્યારે આપણને ખબર નથી હોતી કે એની સાચી વેલ્યુ કઈ છે, બરાબર. કે જેમ કે કોઈ વસ્તુ આપણને આપી દીધું, આપણને ખબર જ નથી કે એની ટ્રુ વેલ્યુ શું છે, તો શું કરીએ આપણે, તો એના 10-15 રીડિંગ લઈએ અને એની એવરેજ કાઢીએ, બધા રીડિંગની એવરેજ કાઢીએ. એ એવરેજને આપણે ટ્રુ વેલ્યુ ગણીએ છીએ, બરાબર. એવરેજને ટ્રુ વેલ્યુ ગણીએ છીએ. કન્સિડર અ મેઝરમેન્ટ of physical quantity, a large number of reading are taken and average value is determined. Let a1 a2 a3 up to an be the value of the measurement when n reading are taken, બરાબર. ધારો કે એક કેસ ધારી લઈએ કે જેની અંદર આપણે ટ્રુ વેલ્યુ અને એની એવરેજ વેલ્યુ વિશે વાત કરીએ છીએ, બરાબર. એબ્સોલ્યુટ એરર કઈ રીતે ફાઇન્ડ કરવી એની વાત છે, બરાબર. સો ધારો કે કોઈ એક પ્રેક્ટિકલની અંદર આપણે n રીડિંગ લીધા, બરાબર. n વખત મેઝરમેન્ટ કર્યું અને પહેલું રીડિંગ આવ્યું a1, બીજું આવ્યું a2 a3 અપ ટુ an સુધીના રીડિંગ આવ્યા અને n રીડિંગ લીધા આપણે, બરાબર. તો એની એવરેજ કેટલી થશે, એની સરેરાશ, તો કંઈ a1 + a2 + a3 અપ ટુ an ભાગ્યા n કર્યો એટલે તમને એની સરેરાશ મળે, બરાબર. એ બાર બી ધી એવરેજ વેલ્યુ ઓફ ધી રીડિંગ, ધેન વી કેન પુટ, કે જ્યાં એ બાર છે એ સરેરાશ વેલ્યુ છે, બરાબર. રીડિંગની સરેરાશ છે, તો એને શોર્ટમાં આવી રીતે લખાય 1/n. જે સરવાળો હોય ને, સરવાળાની સિરીઝ એને સમેશનમાં લખી શકાય, બરાબર. સિગ્મા કરી સિગ્મા n × 1 n ઇઝ ઇક્વલ ટુ 1 to n. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે સિગ્મા છે સરવાળો દેખાડે છે અને એ i છે, તો n બરાબર i બરાબર 1 થી n સુધી. અહીંયા n બરાબર લખ્યું છે ને એટલે અહીંયા આવશે an. સિગ્મા an નો મતલબ શું થાય? n બરાબર 1 થી n સુધી. આનો મતલબ એવો થાય કે a1 + a2 + a3 અપ ટુ ક્યાં સુધી? n બરાબર 1 થી n સુધી, એટલે કે + an સુધી, બરાબર. એનો મતલબ એવો છે સિગ્માનો, બરાબર. સો એકોર્ડિંગ ટુ ડેફિનેશન ઓફ એબ્સોલ્યુટ એરર ફોર ઈચ રીડિંગ, બરાબર. હમણાં જ આપણે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા જોઈ. શું હતી? કે ટ્રુ વેલ્યુમાંથી એનું રીડિંગ બાદ કરો એની તમને નિરપેક્ષ ત્રુટિ મળે. એટલે કે પહેલું રીડિંગ છે એની નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે? ડેલ્ટા a1 આપણે નામ આપીએ તો એ થાય એવરેજ માઇનસ a1 પહેલું રીડિંગ. પછી બીજા રીડિંગ માટે તો કે ડેલ્ટા a2 એવરેજ માઇનસ બીજું રીડિંગ, ડેલ્ટા a3 એવરેજ માઇનસ ત્રીજું રીડિંગ, પ્લસ અપ ટુ ડેલ્ટા an ઇઝ ઇક્વલ ટુ એવરેજ વેલ્યુ માઇનસ an, બરાબર. તો દરેક રીડિંગની અંદર
જેટલી નિરપેક્ષ ત્રુટિ છે એબ્સોલ્યુટ એરર છે એ તમને આમાં મળી ગઈ, બરાબર. ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3 અપ ટુ ડેલ્ટા AN આર ધી એબ્સોલ્યુટ એરર ઓફ ઈચ રીડિંગ. એબ્સોલ્યુટ એરર કેન બી પોઝિટિવ ઓર નેગેટિવ. એબ્સોલ્યુટ એરર છે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. ક્લિયર? આ વાત થઈ ગઈ નિરપેક્ષ ત્રુટિની એબ્સોલ્યુટ એરરની, બરાબર. હવે વાત કરીએ મીન એબ્સોલ્યુટ એરર, એટલે કે એબ્સોલ્યુટ એરર છે એની પણ સરેરાશ, બરાબર. મીન એબ્સોલ્યુટ એરર ઇઝ ડિફાઇન્ડ એઝ અ મીન ઓફ પોઝિટિવ વેલ્યુ મોડ ઓફ ધી એબ્સોલ્યુટ એરર ઓફ ઓલ ધ ઓબ્ઝર્વેશન. હવે એબ્સોલ્યુટ એરરની અંદર પોઝિટિવ નેગેટિવ બધા હોય, બરાબર, પરંતુ તમારે શું કહેવા લેવાનું, ખાલી વેલ્યુ લેવાની, અને એ બધી વેલ્યુ આ જે આવી ને ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3, તો માઇનસ નહીં લેવાનું, જસ્ટ બધાની પોઝિટિવ વેલ્યુ લેવાની મોડમાં અને બધાની એવરેજ કાઢી નાખો, એટલે એ થઈ જાય તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બરાબર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, દેટ ઇઝ મીન એબ્સોલ્યુટ એરર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A બાર, બરાબર. A બાર એટલે એવરેજ અને ડેલ્ટા એટલે ત્રુટિ, એટલે કે ડેલ્ટા A બાર એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ મોડ ડેલ્ટા A1 પ્લસ મોડ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ મોડ ડેલ્ટા AN અપોન N. સરેરાશ N વેલ્યુ છે એટલે ભાગ્યા N આવે. આને પણ આપણે સિરીઝમાં લખી શકીએ, ડેલ્ટા AN ઇઝ ઇક્વલ ટુ 1 અપોન N, એટલે આને સમીશનના ફોર્મમાં લખ્યું I ઇક્વલ ટુ 1 ટુ N ડેલ્ટા AI, બરાબર. અહીંયા N લખો, I લખો, કાંઈ ફેર નથી પડતો, કોઈ બી વેરિયેબલ ચલ રાશિ હોઈ શકે, I છે, N છે, બરાબર. Thus measurement of any physical quantity is represent as A is equal to A bar પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A. એટલે કે કોઈ પણ વસ્તુનું રીડિંગ તમે લ્યો, બરાબર, એ ફાઇનલ રીડિંગ શું આવે, તો કે એ ફાઇનલ રીડિંગ આવે એની ટ્રુ વેલ્યુ પ્લસ ઓર માઇનસ એની હોય એમ, બરાબર. પ્લસ ઓર માઇનસ ત્રુટિ હોય એની જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોય એ તમારે પ્લસ ઓર માઇનસ એડ કરવી પડે. ક્લિયર? સો નિરપેક્ષ ત્રુટિ, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને હવે વાત કરીએ રિલેટિવ એરર, બરાબર. સાપેક્ષ ત્રુટિ, ઓલી હતી નિરપેક્ષ, આ સાપેક્ષ ત્રુટિ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ એબ્સોલ્યુટ એરર ટુ ધી એવરેજ વેલ્યુ. ઇટ ઇઝ ડિનોટેડ એઝ અ ડેલ્ટા A, બરાબર. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ એવરેજ એબ્સોલ્યુટ એરર ટુ ધી એવરેજ વેલ્યુ. એટલે કે રિલેટિવ એરર છે એ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, તો કઈ જે એવરેજ એબ્સોલ્યુટ એરર છે એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ જે વેલ્યુ છે રીડિંગની એ બંનેના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય, બરાબર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ ટ્રુ વેલ્યુના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય. ક્લિયર? તો એનું ફોર્મ્યુલા આવી રીતે થશે, રિલેટિવ એરર ઇઝ ઇક્વલ ટુ, એને ડેલ્ટા A થી દર્શાવાય છે, તો ડેલ્ટા A આ ઊંધું કહી ગયું છે, બરાબર. અહીંયા ડેલ્ટા આવશે, ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A બાર અપોન A બાર, બરાબર. જ્યાં આ છે એની મીન એબ્સોલ્યુટ એરર છે, એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા રીડિંગની સરેરાશ વેલ્યુ છે, બરાબર. અને છેલ્લું પર્સન્ટેજ એરર. પર્સન્ટેજ એરર એટલે શું, તો કે આને 100 થી મલ્ટીપ્લાય કરી દો એટલે ટકામાં આવી જાય, બરાબર. રિલેટિવ એરર મેઝર્ડ ઇન ધ પર્સન્ટેજ ઇઝ કોલ્ડ પર્સન્ટેજ એરર. જે સાપેક્ષ ત્રુટિ છે એ ઓલવેઝ ટકામાં માપવામાં આવે છે, એટલે એને 100 થી ગુણી દો એટલે એને પર્સન્ટેજ એરર કહેવાય, બરાબર. પર્સન્ટેજ એરર, રિલેટિવ એરર મેઝર્ડ ઇન ધી પર્સન્ટેજ ઇઝ કોલ્ડ પર્સન્ટેજ એરર, બરાબર. સાપેક્ષ ત્રુટિ જે ટકામાં ગોતવામાં આવે છે એને ટકાવાળી ત્રુટિ કહેવાય, બરાબર. પર્સન્ટેજ એરર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A મલ્ટીપ્લાય બાય 100%, બરાબર. એટલે ડેલ્ટા A બાર અપોન A બાર મલ્ટીપ્લાય બાય 100 કરી દો એટલે તમને ટકા મળી જશે એના, બરાબર. તો આ હતી 4 ટાઈપ ઓફ એરર હતી, બરાબર. એનું એસ્ટિમેશન આ 4 રીતે થાય: એક નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પર્સન્ટેજ સાપેક્ષ ત્રુટિ, બરાબર. એબ્સોલ્યુટ એરર, મીન એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર, 4 છે. આની ઉપરથી તમને એક્ઝામ્પલ પૂછી શકાય, બરાબર. એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. એક એક્સપેરિમેન્ટ છે, કાચનો વક્રીભવનાંક શોધવાનો પ્રયોગમાં વક્રીભવનાંકના મૂલ્ય, બરાબર. ઇન વન એક્સપેરિમેન્ટ વેર વી આર ફાઇન્ડિંગ ધી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધી ગ્લાસ, બરાબર. ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ગોતવાનો પ્રેક્ટિકલ છે. એની અંદર વેલ્યુ આવે છે
1.36, 1.29, 1.33, 1.34, 1.35, 1.32, 1.31 અને 1.34 છે બરાબર. કેટલા રીડિંગ લીધા? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 રીડિંગ લીધા બરાબર. અને 8 વખતે અલગ અલગ રીડિંગ આવે છે. તો સરેરાશ વક્રી ભવનાંક, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો બરાબર. ફાઇન્ડ ધી એવરેજ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એટલે કે આ બધાની એવરેજ ગોતવાની. ધેન સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મીન્સ એબ્સોલ્યુટ મીન એબ્સોલ્યુટ એરર ફાઇન્ડ કરવાની. ધેન રિલેટિવ એરર ફાઇન્ડ કરવાની અને પર્સન્ટેજ એરર ફાઇન્ડ કરવાની બરાબર. એકદમ સિમ્પલ બરાબર. સરેરાશ વક્રી ભવનાંક ગોતવા માટે શું કરવું પડે? તો કે બધાનો સરવાળો ભાગ્યા 8 બરાબર. 8 રીડિંગ છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, એટલે બધાનો સરવાળો ભાગ્યા 8 કરો એટલે તમને સરેરાશ મળી જાય. એ આવી કેટલી? 1.33. હવે બીજું તમને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બરાબર. મીન એબ્સોલ્યુટ એરર. તો પહેલાં તમારે એબ્સોલ્યુટ એરર ગોતવી પડે પછી એની સરેરાશ કાઢવી પડે બરાબર. તો એબ્સોલ્યુટ એરર ગોતવા માટે તો શું કરશો? સરેરાશ વક્રી ભવનાંકના આધારે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ગોતવી પડે પહેલાં, એટલે કે એની મીન વેલ્યુ છે 1.33, એમાંથી પહેલું રીડિંગ બાદ કરો એટલે -0.03 બરાબર. પછી બીજું રીડિંગ માટે 1.33 માઇનસ 1.29 એટલે 0.04. ત્રીજું છે એ તો 1.33 છે તો એ 0 એરર બરાબર. ચોથું રીડિંગ. એવી રીતના બધા જ રીડિંગની તમે ગણતરી કરો. 8ની નિરપેક્ષ ત્રુટિ કાઢી લો, એબ્સોલ્યુટ એરર ફોર ઈચ રીડિંગ. એ મેળવ્યા પછી એ બધાનો સરવાળો ભાગ્યા 8 કરવાનું બરાબર. આમાં નેગેટિવ સાઇન લેવાની નહીં બરાબર, કેમ કે એની વ્યાખ્યા શું છે? મોડ લેવાનો છે, ધન લેવાનું છે બરાબર. એટલે નેગેટિવ સાઇન નહીં લેવાની, ખાલી વેલ્યુ લેવાની. એટલે કે બધી એરરનો સરવાળો ભાગ્યા 8 કરો એટલે જે આવ્યું બરાબર 0.0175 એ તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે, મીન એબ્સોલ્યુટ એરર. આ બીજું જે તમને ફાઇન્ડ કરવાનું કીધું હતું એ મળી ગયું, મીન એબ્સોલ્યુટ એરર. ત્રીજી વસ્તુ કઈ કીધી? સાપેક્ષ ત્રુટિ બરાબર. તો રિલેટિવ એરર. રિલેટિવ એરર શું છે? ડેલ્ટા a બાર અપોન a. સાપેક્ષ ત્રુટિ બરાબર તો કે ડેલ્ટા n બાર અપોન n બાર. એટલે કે આપણે સરેરાશ તો ગોતી જ છે બરાબર. સરેરાશ ટ્રુ વેલ્યુ 1.33 અને આની નિરપેક્ષ એબ્સોલ્યુટ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ કેટલી આવી? 0.0175. એટલે બેનો ગુણોત્તર લઈ લો. એ જે આવે તમારી સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ, રિલેટિવ એરર. અને પર્સન્ટેજ કીધા એટલે એને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે આવી જશે 1.3%. ક્લિયર? તો આવી રીતે 4 માર્કનો દાખલો છે બરાબર. 4 માર્કમાં પૂછી શકાય બરાબર. એક તો એવરેજ ગોતો, પછી નિરપેક્ષ ત્રુટિ ગોતો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગોતો, સાપેક્ષ ત્રુટિ ગોતો અને પ્રતિશત બરાબર. પર્સન્ટેજ એરર મીન્સ પ્રતિશત ત્રુટિ શોધો, પર્સન્ટેજ એરર. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે 4 વસ્તુ. એસ્ટિમેશન કઈ રીતે કઢાય એરરનું અને કઈ રીતે ફાઇન્ડ કરાય બરાબર. પ્રેક્ટિકલની જેટલી રીડિંગ લીધા હોય એની ઉપરથી જ આખું આ એસ્ટિમેશન થાય કે આની અંદર કેટલી ત્રુટિ હશે બરાબર. હવે તો કે પ્રેક્ટિકલમાં આપણે ઘણી વખત લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈને એવું માપતા હોય, પછી એનું કદ માપવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરતા હોય બરાબર. તો લંબાઈની ત્રુટિ અલગ હોય, પહોળાઈમાં ત્રુટિ હોય, ઊંચાઈમાં ત્રુટિ હોય. તો એ બધાના કારણે શું થાય? તો કે જે તમે ક્ષેત્રફળ ગોતવું છે બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, ઊંચા, વોલ્યુમ ગોતવું છે બરાબર, કદ ગોતવું છે, તો એની અંદર કેટલી ત્રુટિ હશે એ પણ જાણવું જરૂરી છે બરાબર ને. આપણે કોઈ વસ્તુનું વોલ્યુમ ફાઇન્ડ કરવું છે અથવા તો ક્ષેત્રફળ, એરિયા ફાઇન્ડ કરવો છે બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશ. ધારો કે લંબાઈ છે એ મેં મેજર કરી a અને પહોળાઈ છે મેજર કરી b બરાબર. તો આમાં ત્રુટિ હશે એ કઈ રીતે હશે? તો કે a પ્લસ ડેલ્ટા a અને આમાં હશે b પ્લસ ડેલ્ટા b. તો આ બેનો ગુણાકાર કરું તો એરિયા એટલે કે ક્ષેત્રફળમાં કેટલી ત્રુટિ આવશે એ મને ખબર હોવી જોઈએ, તો જ હું કહી શકું કે ભાઈ આપણું ક્ષેત્રફળ છે એમાં આટલી ત્રુટિ છે બરાબર. તો એની માટે આપણે કોમ્બિનેશન ઓફ એરર સમજવું પડે બરાબર. ત્રુટિનું સંયોજન, કોમ્બિનેશન ઓફ એરર એટલે કે ત્રુટિનું સંયોજન. એરર ઇન સમ એન્ડ ઇન ડિફરન્સ બરાબર. તો જ્યારે ભૌતિક રાશિના સરવાળા બાદબાકી થતા હોય બરાબર, સમ એન્ડ ડિફરન્સ, તો એની અંદર કઈ રીતે ત્રુટિ માપવામાં આવે છે એની વાત જોઈએ બરાબર. લેટ એક્સપેરિમેન્ટલ વેલ્યુ ઓફ 2 ફિઝિકલ ક્વોન્ટિટી a એન્ડ b
b a plus or minus delta a and b plus or minus delta b, where delta is absolute error for the measurement of a. બરાબર. એક એક્સપેરિમેન્ટલ એક ભૌતિક રાશિના પ્રયોગ માટે ધારીએ કે એ અને બી બે વેલ્યુ આપણે માપીએ છીએ. એની જે વેલ્યુ મળે છે એ પ્લસ ડેલ્ટા એ એટલે કે ટ્રુ વેલ્યુ પ્લસ એની અંદર ત્રુટિ, અને બી માટે જે વેલ્યુ મળે છે એ ટ્રુ વેલ્યુ પ્લસ એની ત્રુટિ બરાબર મળે છે. અને ડેલ્ટા એ અને ડેલ્ટા બી શું છે? એની એબ્સોલ્યુટ એરર છે. લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. ધારો કે આ બે વસ્તુ શું છે તો કંઈ આ એ છે, આ બી છે, અને મારે આ બેનો સરવાળો ગોતવો છે બરાબર. તો બેના સરવાળામાં કેટલી ત્રુટિ હશે એ પણ જાણવું પડે. તો ધારો કે એનો સરવાળો એક્સ છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી કરવું પડે મારે બરાબર. એ પ્લસ બી એનો સરવાળો ગોતું છું. ઇફ ડેલ્ટા એક્સ બી ધ એબ્સોલ્યુટ એરર ઓફ ધ સમ ઓફ એ પ્લસ બી. હવે એ પ્લસ બીનો સરવાળો કર્યા પછી એની જે એરર આવે છે ડેલ્ટા એક્સ હોય તો એની ટ્રુ વેલ્યુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય બરાબર. ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય બરાબર. આ બાજુ સેમ એ જ વસ્તુ એક્સ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ થાય. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી કહી શકાય બરાબર. એટલે જે સરવાળાની ત્રુટિ છે, ધારો કે સરવાળાની ત્રુટિ ડેલ્ટા એક્સ હોય તો એ ફાઇનલ ત્રુટિ કેટલી હશે? તો કે બીના ઇન્ડિવિડ્યુઅલ રીડિંગની જે એબ્સોલ્યુટ એરર છે બરાબર એ બેના સરવાળા જેટલી હોય બરાબર. એવું સમજાવવા માગે છે કે તમે સરવાળો કરો કે બાદબાકી કરો પણ ત્રુટિ છે એનો સરવાળો થાય. ક્લિયર? ફોર ડિફરન્સ તમે જો બાદબાકી લ્યો તો શું થાય? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી બરાબર. બટ પ્રોસિજર તો એ જ રહેવાની પ્લસ ઓર માઇનસ વાળી, એટલે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જ આવશે. એટલે જે ત્રુટિ છે એ હંમેશા મેક્સિમમ જ હોય બરાબર. ધેટ ઇઝ પોસિબલ વેલ્યુ ઓફ ડેલ્ટા એક્સ આર. હવે ડેલ્ટા એક્સની પોસિબલ વેલ્યુ કઈ થાય? તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બરાબર. તો બંને એક ફેરી પ્લસ લઈએ, એક પ્લસ એક માઇનસ લઈએ, એક માઇનસ એક પ્લસ લઈએ, અને બંને એક ફેરી માઇનસ લઈએ. તમારે મેક્સિમમ કઈ વેલ્યુ થાય? બે જ્યારે પોઝિટિવ હોય ત્યારે જે વેલ્યુ આવે એ વેલ્યુ મોટી થાય બરાબર. સો હિયર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી ઇઝ મેક્સિમમ in all for value of the maximum absolute error, that is delta a plus delta b, for sum and difference of physical quantity is equal to the sum of absolute error of each physical quantity. એટલે કે મહત્તમ ત્રુટિ આપણે માપી લેવાની બરાબર. આપણે જ્યારે એની વેલ્યુ આપતા હોય એક્સની ત્યારે કહી દેવાનું કે એક્સ પ્લસ ઓર માઇનસ જેની મેક્સિમમ એરર હોય એમાં એડ કરી દેવાની બરાબર. ડેલ્ટા એક્સ બરાબર. અને ડેલ્ટા એક્સની વેલ્યુ કેટલી હોય? તો કે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જેટલી એની મેક્સિમમ વેલ્યુ હોય. હા, કદાચ એરર એમાં ઓછી પણ થઈ શકે બરાબર. એક પ્લસ એક માઇનસ હોય, ઓછી પણ થાય, પરંતુ આપણે એસ્ટિમેશનમાં મેક્સિમમ એરર દેખાડવાની કે ભાઈ મેક્સિમમ આટલી હોય, એનાથી વધારે એરર આવશે નહીં. ક્લિયર? તો આ થઈ ગયું સરવાળા અને બાદબાકીની અંદર ત્રુટિ બરાબર. હવે વાત કરીએ એરર્સ ઇન પ્રોડક્ટ એન્ડ ડિવિઝન બરાબર. ગુણાકાર અને ભાગાકારની અંદર ત્રુટિ, તો એ પણ જોઈ લઈએ. લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. એ અને બીનો ગુણાકાર કરીએ તો, એન્ડ ઇફ experimental value of a and b are a plus delta a and b plus delta b, for x is equal to a multiplied by b, x plus or minus delta x is equal to a plus or minus delta a into b plus or minus delta b, dividing left side by x and right side by ab, we get શું કહ્યું? જે ડાબી બાજુ છે એને એક્સ વડે ભાંગ્યું અને જમણી બાજુ એ બી વડે ભાંગ્યું બરાબર. એટલે આ થશે એક્સ ડિવાઈડ બાય એક્સ એટલે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઇન્ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી બરાબર. એટલે આ આટલું ક્લિયર થઈ ગયું. હવે શું કરવું પડે? તો કે આનો ગુણાકાર કરવો છે તો આખું કાઉન્સ છૂટું પાડવું પડે બરાબર. તો કાઉન્સ તમે છૂટું પાડો તો શું થાય? પહેલાં 1 મલ્ટીપ્લાય બાય 1 1 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય
ડેલ્ટા બી અપોન બી એટલે એક ટર્મ આવશે પ્લસ ડેલ્ટા એ અપોન એ મલ્ટીપ્લાય બાય 1 એટલે એ ટર્મ આવશે, પછી છેલ્લી ટર્મ આવશે ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી, બરાબર. તો અહીંયા છૂટું પાડેલું છે કાઉન્સ. ડાબી બાજુ એમ નામ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ પ્લસ ડેલ્ટા બી અપોન બી, બરાબર. આખું કાઉન્સ છૂટું પાડ્યું ગુણાકારથી. તો ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી આર વેરી સ્મોલ. સો બેનો ગુણાકાર કરો, તમે મલ્ટિપ્લિકેશન કરો એ પણ સ્મોલ થાય. આ જે એકક છે એ વેરી સ્મોલ હોય, ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી. હજી તમે એનું મલ્ટિપ્લિકેશન કરો તો એ હજી નાની વેલ્યુ થાય, બરાબર. એટલે એ નેગ્લિજિબલ છે, એટલે એને આપણે નિગ્લેક્ટિંગ આ ટર્મ જે છે છેલ્લી એને નિગ્લેક્ટ કરીએ છીએ. સો વી ગેટ આ બાજુ 1 છે, આ બાજુ 1 છે, તો બે કેન્સલ આઉટ થઈ જશે, બરાબર. એટલે આ બાજુ ખાલી શું વધશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એક્સ અપોન એક્સ, અને આ બાજુ વધશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. અને આની મેક્સિમમ વેલ્યુ કઈ થશે? વચ્ચે પ્લસવાળી, એટલે ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી ઇઝ મેક્સિમમ ઇન ઓલ પોસિબલ વેલ્યુ ઓફ ડેલ્ટા એક્સ અપોન એક્સ. એટલે જ્યારે ભાગાકાર હોય કે ગુણાકાર હોય એની એકક છે એટલી આવે. ડેલ્ટા એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી, બરાબર. આટલી ત્રુટિ એમાં હોય ગુણાકાર ભાગાકારમાં. આજે આના એક્ઝામ્પલ આપણે જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સેમ વે ફોર ડિવિઝન, ભાગાકાર માટે પણ સેમ વસ્તુ છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી એટલે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, અંશમાં એની સાથે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બીની સાથે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી મૂકી દો, બરાબર. અંશમાંથી એ કોમન કાઢો, છેદમાંથી બી કોમન કાઢો, બરાબર. ડિવાઇડિંગ રાઇટ સાઇડ બાય એક્સ એન્ડ લેફ્ટ સાઇડ એક્સ એન્ડ રાઇટ સાઇડ એ અપોન બી, બરાબર. અહીંયા લેફ્ટ સાઇડ આવશે એટલે કે આ બાજુ એક્સથી ભાંગ્યા કરીએ છીએ અને આ બાજુ એ બાય બી. એવું શું કામ? તો કે બંને બાજુ એક્સથી ભાગાકાર કરો તો આ બાજુ એક્સ રહે ને ઓલી બાજુ પણ એક્સ આવી જાય, બરાબર. બટ એક્સની વેલ્યુ તો શું છે? એ બાય બી, બરાબર. એટલે આ બાજુ એ બાય બી પણ એક્સ છે અને આ બાજુ એક્સ સાથે એક્સનો ભાગાકાર કરીએ છીએ. ક્લિયર? ઓકે, મેથેમેટિકલી આખી રમત છે. ડિવાઇડિંગ રાઇટ સાઇડ બાય એક્સ એન્ડ લેફ્ટ સાઇડ બાય એક્સ અને રાઇટ સાઇડ બાય એ બાય બી. કિંમત મૂકો સેમ એ જ વસ્તુ આવશે, બરાબર. અને આનું સાદું રૂપ તમે આપશો -1 કરીને ઉપર લઈ લો અને આ બેનો ગુણાકાર અથવા તો આનું તમે એક્સપાન્શન આપો, બરાબર. તો એ શું થશે? એનું એક્સપાન્શન આવું થશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી, બરાબર. -1 -1 છે અને આગળની જે ટર્મ છે એની આવતી હોય એને નિગ્લેક્ટ કરવી પડે, અવોઇડ કરવી પડે, બરાબર. આનું એક્સપાન્શન આખું તમે કરો ને એની આગળની ટર્મ હોય એક્સપાન્ડ અવોઇડ થઈ જાય, ખાલી આ બે ટર્મ જ આવે, એટલે આવું આવ્યું. સો પાછું સેમ ઇક્વેશન આવી ગયું મલ્ટિપ્લિકેશનવાળું. 1 પ્લસ ડેલ્ટા એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. આનું એક્સપાન્શન કરો, બરાબર. કાઉન્સ છોડી નાખો, ગુણાકાર કરો એટલે 2 ની 4 ટર્મ થઈ જાય, બરાબર. આ ટર્મ છે એને નિગ્લેક્ટ કરવી પડે, અવોઇડ કરવી પડે. અહીંયા 1 છે, અહીંયા 1 છે, કેન્સલ આઉટ થાય એટલે ડેલ્ટા એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. મેક્સિમમ વેલ્યુ સરવાળાવાળી થશે. ફોર ધ પોસિબલ વેલ્યુ ઓફ ડેલ્ટા એક્સ અપોન એક્સ, ડેલ્ટા એ અપોન a plus delta b upon b. Thus, maximum absolute error for product and division is equal to the sum of absolute error of each physical quantity. બરાબર. ગુણાકાર કે ભાગાકાર હોય તો જે ભૌતિક રાશિ છે એની પોતાની જે નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય. ક્લિયર? સરવાળા બાદ બાકીમાં ત્રુટિ જોઈ, ગુણાકાર ભાગાકારમાં ત્રુટિ જોઈ, બરાબર. હવે એરર ડ્યુ ટુ ધ પાવર ઓફ મેઝરમેન્ટ, મેઝર્ડ ક્વોન્ટિટી એટલે કે તમે જે રાશિ માપી છે એની ઘાત જો સૂત્રમાં આવતી હોય તો તમારું ફાઇનલ ફોર્મ્યુલામાં કેટલી એરર હશે, ફાઇનલ જે પરિણામ આવે, જવાબ આવે એમાં કેટલી ત્રુટિ હશે એની મેઝરમેન્ટની વાત કરીએ. લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ m, c રેસ ટુ p અને b રેસ ટુ n. એક્સ છે આપણું પરિણામનો જવાબ છે અને એક્સનું સૂત્ર આવું છે. a, c અને b ના રીડિંગ આપણે મેઝર કરીએ છીએ, બરાબર. તો જે આપણું પરિણામ આવે એમાં કેટલી ત્રુટિ હશે એની વાત કરીએ છીએ. મેક્સિમમ પાર્શિયલ એરર ઇઝ એઝ અંડર ડેલ્ટા એક્સ અપોન એક્સ. આની તારવણી નથી, સીધું સૂત્ર છે, બરાબર. મેક્સિમમ જે રિઝલ્ટની અંદર એરર આવશે એ કેટલી આવશે? ડેલ્ટા એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ m ડેલ્ટા એ અપોન એ પ્લસ n
डेल्टा बी अपॉन बी प्लस पी अथवा तो आर जे अहींया आर है बराबर आर डेल्टा सी अपॉन सी मीन्स के घात आगळ आवी जाय अने एनी निरपेक्ष त्रुटि आवे बराबर घात साथे मल्टिप्लिकेशन थाय छे निरपेक्ष त्रुटिनुं घात साथे गुणाकार थाय छे ये अ पावर इज मोर एरर इज मोर बराबर जेटली वधारे घात हशे एटली त्रुटि वधारे हशे बराबर शुं काम केम के जे घात छे एनो गुणाकार थाय छे अहींया धारो के एक्स નું સૂત્ર કંઈક આવું હોત કે x इज इक्वल टू घनताનું આપણે ઘનતા માપતા હોત ધારો કે x એ ઘનતા છે બરાબર અથવા તો આપણે ઘનતા માપતા હોય તો રો ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ બરાબર વી ક્યુબ માસ અપોન વોલ્યુમ થાય તો આપણે વોલ્યુમ છે એ એક સાધનથી આપણે માપી લીધું વોલ્યુમ બરાબર તો અહીંયા વોલ્યુમનો ક્યુબ છે તો અહીંયા તમે ઘનતાની એરર ગોતો ને ડેલ્ટા સોરી રો પ્લસ डेल्टा रो अपॉन रो आ घनतानी एरर थी बराबर तो ये केटली आवे तो कई मास है ये तो सीधू ख्याल है एमां त्रुटि नहीं अथवा तो एनी त्रुटि पण तमे लई लो तो डेल्टा एम प्लस 3 मल्टीप्लाई बाय डेल्टा वी अपॉन वी आवे बराबर डेल्टा एम प्लस 3 मल्टीप्लाई बाय डेल्टा वी अपॉन वी शुं छे तो कई वॉल्यूमनी निरपेक्ष त्रुटि छे अने ई घात साथे मल्टीप्लाई थाय छे એટલે જેટલી ઘાત વધારે એટલી ત્રુટિનું મૂલ્ય વધારે આવશે બરાબર એટલે જ્યારે તમે જે ત્રુટિ ઘાત આવતી હોય સૂત્રમાં ત્યારે તમારે એક્યુરસીથી માપવું પડે બરાબર રીડિંગ છે એક્યુરસીથી લેવા પડે સૂત્રમાં જો ઘાત આવતી હોય તો હિયર અ પાવર ઇઝ મોર એરર ઇઝ મોર સો ફિઝિકલ ક્વોન્ટિટી શુડ બી મેઝર્ડ એક્યુરસી બરાબર એટલે જ્યારે ઘાત આવતી હોય ત્યારે भौतिक राशि है ये वधारे चोक्साईपूर्वक तमारे मापवी जोईए क्लियर तो आपणे त्रुटिनु एस्टिमेशन जोयुं बराबर एनी अंदर निरपेक्ष त्रुटि सापेक्ष त्रुटि प्रतिशत त्रुटि बराबर अने सरेराश निरपेक्ष त्रुटि चारे चार त्रुटि जोई गया पछी सरवाळा बादबाकी गुणाकार भागाकार अने घात आवती होय त्यारे पण आपणे एनुं एस्टिमेशन जोई गया बराबर हवे एना थोड़ा एक्जाम्पल जोई लईए एटले आपणे कॉन्सेप्ट क्लियर थी जाए बराबर 2 થી 3 एक्जाम्पल है पछी आपणे लेक्चर कम्प्लीट करीए ओके सो रेजिस्टन्स R1 इज इक्वल टू 200 प्लस और माइनस 3 ओम R2 इज इक्वल टू 500 प्लस और माइनस 5 ओहम अहींया आवशे बराबर अहींया प्रिंटिंग मिस्टेक है प्लस और माइनस 5 ओहम बराबर आर कनेक्टेड इन सीरीज फाइंड आउट द मैक्सिमम एब्सोल्यूट एरर फॉर इक्विवेलेंट रेजिस्टन्स एंड शुड शो इट इन परसेंटेज एरर શું કીધું છે કે બે રેઝિસ્ટન્સ છે R1 અને R2 બરાબર R1 છે એની વેલ્યુ છે 200 અને એની અંદર 3 ઓહમની પ્લસ ઓર માઇનસ ત્રુટિ છે R2 છે એની વેલ્યુ છે 500 ઓહમ અને એની અંદર પ્લસ ઓર માઇનસ 5 ઓહમની ત્રુટિ છે બરાબર અને બેને સિરીઝમાં કનેક્ટેડ છે એટલે કે શ્રેણીમાં જોડાણ છે બરાબર ફાઇન્ડ આઉટ ધી મેક્સિમમ એબ્સોલ્યુટ એરર ફોર ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ હવે આ બે સિરીઝમાં હોય તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થાય આવી રીતે બે સિરીઝમાં છે બરાબર આ 200 છે અને આ 500 છે બરાબર તો સિરીઝમાં હોય તો એનું ઇક્વિવેલન્ટ શું થાય બેનો સરવાળો થાય બરાબર તો એની માટે મેક્સિમમ એબ્સોલ્યુટ એરર એટલે કે એની નિરપેક્ષ ત્રુટિ ગોતવાની છે અને એને ટકામાં દેખાડવાની છે ક્લિયર તો આઈ હોપ કે તમને રકમ છે ક્લિયર થઈ ગઈ છે બરાબર એનું સોલ્યુશન જોઈ લઈએ તો એનું જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ હશે એ કેટલું હશે આર प्लस और माइनस डेल्टा आर एटले कि जेनी त्रुटि हशे इज इक्वल टू R1 प्लस R2 बे सीरीज में है एटले बेनो सरवाळो थाय R1 प्लस R2 इक्विवेलન્ટ माटे इज इक्वल टू R1 नी वेल्यू मूकी 200 प्लस और माइनस 3 R2 नी वेल्यू 500 प्लस और माइनस 5 बराबर एटले आ थशे 700 प्लस और माइनस 8 3 एंड 5 बेनो सरवाळो थाय बराबर एरर छे एनो सरवाळो थशे ऑलवेज एटले डेल्टा आर मैक्सिमम एब्सोल्यूट एरर छे बराबर एटले डेल्टा आर केटलो आव्युं प्लस और माइनस 8 ओहम अथवा तो 8 ओहम तमे कही सको मैक्सिमम एब्सोल्यूट एरर अहींया शुं पूछ्युं छे फाइंड आउट द मैक्सिमम एब्सोल्यूट एरर मळी गई मैक्सिमम एब्सोल्यूट एरर 8 ओहम एने टकामां दर्शाववानुं कीधुं एटले के पर्सेंटेज एरर इज इक्वल टू डेल्टा आर अपॉन आर एटले डेल्टा आर छे केटलुं छे 8 ओहम भाग्या आर नी इक्विवेलન્ટ वेल्यू 700 बराबर तो 8 भाग्या 700 जे आवे एने मल्टीप्लाई बाय 100 करो एटले आवशे
1.14 એટલે કે 1.14% ત્રુટિ છે, બરાબર. 700 ઓહમના તમે 200 ને 500ના બે સિરીઝમાં જોડો ને જો 200માં 3 ઓહમની ત્રુટિ હોય ને 500માં 5 ઓહમની ત્રુટિ હોય, જે ઇક્વિવેલન્ટ આખી સર્કિટ બનતી હોય એમાં 1.14%ની ત્રુટિ થાય, બરાબર, રઝિસ્ટન્સની અંદર. ક્લિયર? આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે વ્યવસ્થિત રીતે, બરાબર. આવા અલગ અલગ એક્ઝામ્પલ પૂછી શકાય, બરાબર, રકમ ચેન્જ કરીને અથવા તો કોઈ પણ બીજી વસ્તુ આપી દે, બરાબર, એના વેલ્યુ ચેન્જ કરી નાખે, એવી રીતે અલગ અલગ એક્ઝામ્પલ પૂછી શકાય. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. 2 સિલિન્ડર હેવ લેન્થ L1 6.52 plus or minus 0.01 and L2 is equal to 4.48 plus or minus 0.02. Find the difference of length with percentage error. શું કીધું છે? બે સિલિન્ડર છે, એકની લંબાઈ આ છે ને બીજાની લંબાઈ આ છે, તો બેયનું ડિફરન્સ એટલે કે બેયની બાદબાકી કરવાની છે અને એની અંદર કેટલી ત્રુટિ છે અને એ પર્સન્ટેજમાં દેખાડવાની છે, બરાબર. તો L1ની વેલ્યુ મળી ગઈ, L2ની વેલ્યુ પણ આપણી પાસે છે અને બેયનો ડિફરન્સ કીધું છે, એટલે ધારો કે બેયનો ડિફરન્સ L ડેશ હોય તો L ડેશ ઇઝ ઇક્વલ ટુ L1 માઇનસ L2, બરાબર. મોટામાંથી નાનું બાદ થાય. 6.52 માઇનસ 4.48 એટલે એ આન્સર આવશે 2.04 અને ત્રુટિનો પણ સરવાળો થશે, બરાબર. ત્રુટિ છે ઓલવેઝ સરવાળો થશે, પ્લસ ઓર માઇનસની નિશાની હશે બટ ઓલવેઝ મેક્સિમમ બેનો સરવાળો થશે, એટલે કે ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2. ડેલ્ટા L1 કેટલું છે? 0.01, ડેલ્ટા L2 0.02, બેનો સરવાળો 0.03. તો શું ફાઇન્ડ ધી ડિફરન્સ ઓફ ધી લેન્થ વિથ પર્સન્ટેજ એરર. તો બેની બાદબાકી મળી ગઈ, હવે પર્સન્ટેજ એરર આપણે કાઢવાની છે. પર્સન્ટેજ એરર ઇઝ ઇક્વલ ટુ 0.03 ડિવાઈડ બાય 2.04 આવશે, બરાબર. 2.04 આવશે મલ્ટીપ્લાય બાય 100. કેમ 2.04 શું કામ? કેમ કે એની આનું સૂત્ર છે ડેલ્ટા L અપોન L, બરાબર. એટલે L જે શું આવ્યું ઇક્વિવેલન્ટ બેની બાદબાકી કર્યા પછી તો કે 2.04 અને ડેલ્ટા L છે એ આવ્યું, બરાબર. ક્લિયર? મલ્ટીપ્લાય બાય 100 કરો, એનો આન્સર આવશે 1.147 પર્સન્ટેજમાં. એટલે તમે ફાઇનલ ડિફરન્સ ઓફ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 2.04 પ્લસ ઓર માઇનસ 0.03 સેન્ટીમીટરમાં અને પર્સન્ટેજમાં 1.47, 2.04 પ્લસ ઓર માઇનસ 1.47 પર્સન્ટેજ, બરાબર. આ એનું સેન્ટીમીટરમાં મૂલ્ય છે અને એની ત્રુટિના ટકા છે. ક્લિયર? તો આવો પણ એક્ઝામ્પલ પૂછી શકાય 2 થી 3 માર્કમાં, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ. અ રેક્ટેન્ગ્યુલર plate has length L is equal to 2.5 plus or minus 0.2 centimeter, breadth B is equal to 1.5 plus or minus 0.1 centimeter. Find out the relative error and percentage error in measurement of its area. Show area with percentage error. શું કીધું છે? લંબાઈ અને પહોળાઈ આપેલી છે એક રેક્ટેન્ગ્યુલર પ્લેટની, બરાબર. એક લંબચોરસ અથવા તો ચોરસ પ્લેટ છે, એની લંબચોરસ પ્લેટ છે, એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, એનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે, એની અંદર કેટલી ત્રુટિ છે અને એને ટકામાં દર્શાવો એવું કીધું છે. તો લંબાઈ બરાબર 2.5 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર, પહોળાઈ બરાબર 1.5 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. એનો એરિયા કેટલો થશે? A ઇઝ ઇક્વલ ટુ A મલ્ટીપ્લાય બાય B, બરાબર. એરિયાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ બેનો ગુણાકાર કરી નાખીએ 2.5 ઇન્ટુ 1.5, આન્સર આવશે 3.75. હવે ત્રુટિનું શું થશે ગુણાકારમાં? તો કઈ ડેલ્ટા A અપોન A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L પ્લસ ડેલ્ટા B અપોન B, બરાબર. બેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો થશે, એટલે કે રિલેટિવ એરર એની જે સાપેક્ષ ત્રુટિ છે, બરાબર, એ કેટલી થશે? ડેલ્ટા A અપોન A એરિયા માટે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L પ્લસ ડેલ્ટા B અપોન B. સો પ્લસ ઓર માઇનસ 0.2, બરાબર. લેન્થમાં કેટલી છે? 0.2 છે, એટલે 0.2 ડિવાઈડ બાય 2.5 પ્લસ 0.1 ડિવાઈડ બાય 1.5, બરાબર. ડેલ્ટા B અપોન B આયુ 0.08 પ્લસ 0.066, બરાબર. એટલે રિલેટિવ એરર આ બેનો સરવાળો કરી નાખો એટલે 0.146, એટલે ડેલ્ટા A અપોન A એની રિલેટિવ એરર થઈ.
पर्सेंटेज एरर गोतवानुं कीधुं छे तो मल्टीप्लाई बाय 100 करो एटले 14.6% बराबर 14.6%। એટલે એનો એરિયા કેટલો થશે? છેલ્લે શું કીધું છે જો શો એરિયા વિથ પર્સન્ટેજ એરર, તો એરિયા ઇઝ ઇક્વલ ટુ 3.75 પ્લસ ઓર માઇનસ 14.6%, બરાબર। એરિયા ઇઝ ઇક્વલ ટુ એનું જે વેલ્યુ આવી એ પ્લસ ઓર માઇનસ એની જે એરર હોય એ 14.6%। ક્લિયર? આવા એક્ઝામ્પલ પૂછી શકાય। ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ, g ઇઝ ઇક્વલ ટુ 4π² L/t²। આ જે છે પ્રેક્ટિકલી ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ગોતવાનું સૂત્ર છે, બરાબર। પ્રેક્ટિકલી ગ્રેવિટેશનલ એસોલેશન ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા છે, બરાબર। પ્રેક્ટિકલ આખો આવે એની અંદર ફોર્મ્યુલા આવે છે 4π² L/t², બરાબર। વેર પર્સન્ટેજ એરર ઇન L, લંબાઈની અંદર ટકાવાર ત્રુટિ આપી છે, L છે એ લંબાઈ છે અને t² છે એ આવર્તકાળ છે, એન્ડ percentage error in T પ્લસ ઓર માઇનસ 3%. ફાઇન્ડ આઉટ ધી percentage error in G. શું કીધું? સૂત્ર આપ્યું છે અને એવું કીધું છે કે Lમાં 2%ની ત્રુટિ છે અને Tમાં 3%ની ત્રુટિ છે, Gમાં કેટલી ત્રુટિ હશે એ ગોતો, બરાબર। તો આ ભાંગાકાર થયો, ભાંગાકારમાં ત્રુટિ ગોતવી હોય તો કઈ રીતે ગોતાય? હિયર G ઇઝ ઇક્વલ ટુ 4π² L/t², તો ભાંગાકારમાં ત્રુટિ ગોતવી હોય તો ડેલ્ટા G/G, બરાબર, મલ્ટીપ્લાય બાય 100 ટકામાં ગોતીએ છીએ। ડેલ્ટા G/G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L પ્લસ ઘાત આગળ આવી જાય એટલે 2 ડેલ્ટા D/T, બરાબર। અને બધું ટકામાં છે એટલે આ ટર્મને મલ્ટીપ્લાય બાય 100, આ ટર્મને મલ્ટીપ્લાય બાય 100 આવશે। ક્લિયર? એટલે ડેલ્ટા L/L મલ્ટીપ્લાય બાય 100 બરાબર 2% આપેલું છે, ડેલ્ટા D/T મલ્ટીપ્લાય બાય 100 બરાબર 3% આપેલું છે, એટલે એ બે કિંમત આમાં મૂકી દેવું એટલે ડેલ્ટા G/G મલ્ટીપ્લાય બાય 100ની કિંમત મળશે આપણને। આપણે આ ગોતવાનું છે, બરાબર। જીની અંદર ટકા પર્સન્ટેજ એરર ડેલ્ટા G/G મલ્ટીપ્લાય બાય 100 સો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આની વેલ્યુ થશે 2% વત્તા આ બગડો તો હતો જ તે ડેલ્ટા T/T મલ્ટીપ્લાય બાય 100 છે એની વેલ્યુ થશે 3%, એટલે એની વેલ્યુ થઈ 3, 2 પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 3 તો પહેલાં ગુણાકાર થશે 3 દુ 6 વત્તા 2 એટલે આન્સર આવશે 8 પ્લસ ઓર માઇનસ 8%। ક્લિયર? આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે હવે, બરાબર। ભાંગાકાર હોય તો કઈ રીતે એરર ફાઇન્ડ કરવી, ગુણાકાર હોય તો કઈ રીતે, સરવાળા બાદબાકીમાં તો ઇઝી છે, સીધું એરરનો સરવાળો થાય, બરાબર। બટ ગુણાકાર ભાંગાકારમાં છે એમાં આવી રીતે ડેલ્ટા G/G લેવું પડે, બરાબર। ગુણાકાર હોય અથવા તો ભાંગાકાર હોય તો એની અંદર દરેક ઇન્ડિવિડ્યુઅલ જે રાશિ હોય એની નિરપેક્ષ ત્રુટિ લેવી પડે તમારે, બરાબર। ડેલ્ટા L/L ડેલ્ટા T/T એની નિરપેક્ષ ત્રુટિ લેવી પડે, અને જો ઘાત આવતી હોય તો એ ઘાતને પણ ગુણાવવી પડે, આગળ ઘાત લઈને। ક્લિયર? સો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ। થેન્ક યુ વેરી મચ। લેક્ચરમાં ફરી મળશું।